રાજ્ય સરકારના નવતર પ્રયોગ એવા 10 બેગલેસ ડે અંતર્ગત બાળકોને વિવિધ વ્યવસાયકારો તથા અલગ અલગ પ્રક્રિયાઓનો અનુભવ કરાવવાનો હોય છે, જેમાં બગસરાના પછાત વિસ્તારમાં આવેલી શાળા નંબર 4 ખાતે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખરેખરની ચૂંટણી પ્રક્રિયાની જેમ જ જાહેરનામું બહાર પાડી ઉમેદવારી ફોર્મ ભરવા, ફોર્મની ચકાસણી તથા ફોર્મ પાછું ખેંચવું, ચૂંટણીનો પ્રચાર, ચૂંટણી પ્રક્રિયાના સ્ટાફની તાલીમ, ચૂંટણીના દિવસે મોક પોલ તેમજ ડિજિટલ ઈવીએમ મશીન દ્વારા મતદાનની પ્રક્રિયા અને અંતે મતગણતરી શાળાના વિદ્યાર્થીઓના માધ્યમથી કરવામાં આવી હતી। બાળકો જાતે જ સમગ્ર પ્રક્રિયામાં જોડાયા હતા। શાળા સમય દરમિયાન શાળાના ધોરણ 3 થી 8ના 250 જેટલા વિદ્યાર્થીઓએ ઓળખપત્ર સાથે મતદાન પણ કર્યું હતું। સાંજના સમયે મતગણતરી કરી વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ અને મતદારોની આભાર વિધિ કરવામાં આવી હતી। આ સમગ્ર પ્રક્રિયામાં શાળાના તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી। દર્શન એમ ઠાકર, આચાર્ય, શાળા નંબર 4 બગસરા। 10 બેગલેસ ડે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સૂચના અનુસાર બગસરા શાળા નંબર 4 ખાતે આજે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ખરેખર ચૂંટણીની પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ થાય છે તેનો ડેમો રજૂ કરી અને આજે તેમની પાસે ચૂંટણીની પ્રક્રિયા કરાવવામાં આવી હતી। બાળકોના ઓળખ કાર્ડ બનાવવાથી લઈને પ્રચાર, મતદાનની પ્રક્રિયા, મોક પોલ તેમજ ચૂંટણી સ્ટાફની આપવામાં આવતી ટ્રેનિંગ સહિતની તમામ કામગીરી હાથ ધરી બાળકોને ભારતના ચૂંટણી પંચ દ્વારા કઈ રીતે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેનું નાનકડું પ્રતિકૃતિ રૂપ અહીંયા બતાવવામાં આવેલ હતું। આ પ્રક્રિયામાં તમામ બાળકો ખૂબ રસપૂર્વક જોડાયા હતા અને તમામ બાળકો ચૂંટણીની પ્રક્રિયાથી માહિતગાર બન્યા હતા।